અરવલ્લી જિલ્લાના નવાગામ કંટાળુ હનુમાન મંદિર તથા રામદેવજી મહારાજના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની બહાર તથા અંદરની દાનપેટી તોડીને રકમ ચોરી કરી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લો તસ્કરો માટે રેડુ પડ સમાન બન્યો છે. તસ્કરોનો જાણે પોલીસનો ખોફ જ ના હોય તેવું વાતાવરણ સર્જાયું છે. લોકોના ઘરોમાં ચોરી થતી હતી, પરંતુ હવે તો ભગવાનને તસ્કરોએ છોડ્યા નથી. એક સાથે બબ્બે મંદિરમાં ચોરી થતા સમગ્ર જિલ્લામાં ભક્તજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. ઉદરભાઈ નવાગામ રહેવાસી સવારમાં કંટાળો હનુમાનને તારો તૂટે એવી ખબર મળી. મિત્ર જોવા ગયા તો મંદિરના બધા તોડી નાખેલો. ત્યાર પછી રજૂઆત પહેલાં એસપી સાહેબ આવેલા, એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચાલો થઈ જશે, પણ એ વાતને આજે 15 દિવસ થયા. શાની રજૂઆત કરી હતી? કે સાહેબ અહીંયા એક હોમગાર્ડની બધી જરૂર છે એમ. બરાબર. એ પ્રમાણે કે કોઈ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહીં. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. મારું નામ દેવકાંતભાઈ મોતીલાલ રાવલ. હું કંટાળુ હનુમાનજી મહારાજનો પૂજારી છું. આજ રોજ સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલો તો જોયું તો અંદરની અને બહારની પેટીના લોક તોડેલા હતા. જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટે છે. પછી પોલીસ તપાસમાં આવશે, એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે. આ સિવાય બીજો કોઈ તાળા તૂટેલા? આ સિવાય રામદેવ પીર મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે. આ બાબતે શું રજૂઆત છે તમારી? આ બાબતે અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે, પોલીસ સ્ટાફ નાઇટમાં દિવસે, એ અમારી રજૂઆત છે. પહેલાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી, પણ હજી સુધી કોઈને ધ્યાન પર લીધેલું